મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત। અરવલ્લીમાં 30 ફૂટ ઉપરથી પુલ નીચે ખાબક્યો ટ્રક। ઊંચે કાંધ પડેલા ટ્રકના દ્રશ્યો છે અરવલ્લીના। પૂરપાટ દોડતો ટ્રક 30 ફૂટ ઉપરથી પુલ નીચે ખાબક્યો હતો। અરવલ્લીના માલપુર લુણાવાડા સ્ટ્રીટ હાઈવે પર ટ્રક પુલ નીચે ખાબક્યો હતો। સોનારિયા પાસે ટ્રક ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો ત્યારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ધડાકાભેર ટ્રક પુલની નીચે ખાબક્યો હતો। પ્રચંડ અવાજ આવતા રોડ પર જતા લોકો અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। 30 ફૂટ નીચે ટ્રક ખાબકતા કેબિનનો કચ્ચરકાણ વળ્યો હતો। સ્થાનિકોએ ટ્રક ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો। આ તરફ મંદીમાં ફસાયેલ રત્ન કલાકારોએ હડતાલ પર ઉતરી કાઢી રેલી। અમારી માંગો પૂરી કરોના નારા અને વિવિધ માંગણીઓ સાથેના બેનર પોસ્ટર સાથે લાખો રત્ન કલાકારો સુરતના રસ્તા પર ઉતરી આવ્યા। પોલીસ પાસે રેલીની મંજૂરી મંગાઈ છતાં મંજૂરી ન આપી છતાં રત્ન કલાકારો રોડ પર ઉતરી આવ્યા। હીરા બજારમાં ભારે મંદીથી રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું। અનેક રજૂઆતો છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા રત્ન કલાકારોએ હડતાલ પાડી કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની રત્ન કલાકારો એકતા રેલી કાઢી જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા। ભારત માતા કી જય અને વંદે માતરમને નારા લગાવી રત્ન કલાકારોએ સુરત ગજવ્યું હતું। મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ વિરોધ પ્રદર્શન કરતા રેલીના રૂટ સહિતની જગ્યાએ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। કતારગામ દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો। મહત્વનું છે કે હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ભારે મંદી ચાલી રહી છે। યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોએ ઘર ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું છે તો અનેક રત્ન કલાકારોએ આર્થિક ભીસથી કંટાળી આપઘાત કર્યાની બનાવો પણ જોવા મળી રહ્યા છે। રત્ન કલાકારોની માંગ છે કે 30% પગાર વધારો કરો, રત્નદીપ યોજના લાગુ કરવામાં આવે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને। રવિવારે પણ વ્યાયામના શિક્ષકોએ વિરોધ કર્યો। ગુજરાત રાજ્યના વ્યાયામ શિક્ષકોએ તેમની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે 14 દિવસથી આંદોલન કરી રહ્યા છે। રવિવારના દિવસે શિક્ષકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું। રાજ્યભરના શિક્ષકોએ ગાંધીનગરમાં સૂર્ય નમસ્કાર અને વિવિધ કસરતો કરીને વિરોધ કર્યો। શિક્ષકોનો દાવો છે કે છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની કોઈ નવી ભરતી કરવામાં આવી નથી। સરકાર દ્વારા શરૂ કરાયેલી ખેલ સહાયક યોજના સામે શિક્ષકોનો વિરોધ છે। આ યોજના 11 મહિનાના કરાર આધારિત છે જેમાં રજાના નિયમો અને વેકેશનની ગણતરી અંગે સ્પષ્ટતા નથી। શિક્ષકોના મતે કેટલીક જિલ્લાઓમાં ફેબ્રુઆરી મહિનાનો પગાર મળતો નથી જ્યારે અન્ય જિલ્લાઓમાં નિયમિત પગાર ચૂકવવામાં આવતો નથી। આ ઉપરાંત ઘણા શિક્ષકોને 11 મહિના પૂરા થયા પહેલા જ કોઈ પૂર્વ સૂચના વિના છૂટા કરી દેવામાં આવ્યા છે જેનાથી શિક્ષકોમાં અસંતોષ વ્યાપ્યો છે। આંદોલન દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં 5 વખત શિક્ષકોની અટકાયત કરી છે છતાં શિક્ષકો પીછેહટ કર્યા વિના આંદોલન ચાલુ રાખી રહ્યા છે। કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ પર અડગ છે। આ તરફ દાહોદમાં હડતાલમાં જોડાનાર 561 આરોગ્ય કર્મીઓને ફરજ મુક્ત કરતા વિરોધ। દાહોદમાં આરોગ્ય કર્મીઓને હડતાલ પર ઉતરવું ભારે પડી ગયું છે। સરકારની અનેક ચેતવણી છતાં હડતાલ ચાલુ રાખતા નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે। દાહોદ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા 561 આરોગ્ય કર્મીઓને ફરજ મુક્ત કરાયા છે। એક સાથે 561 કર્મચારીઓને પાણીચું પકડાવી દેતા રોષ ફાટી નીકળ્યો છે। આરોગ્ય કર્મચારીઓ દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો। કર્મચારી એકતા જિંદાબાદ, હમ સબ એક હૈના નારા લગાવવામાં આવ્યા। એક હોલમાં એકત્ર થઈને લડી લેવાનો નિર્ણય કરાયો। આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓ સરકાર સ્વીકાર કરે અને પરત કામગીરી પર જોડે તેવી માંગ કરાઈ છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ફોટક નિવેદન આપ્યું। કહ્યું, મુસ્લિમોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે, અત્યાચાર ભૂલવાના નહીં। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રમઝાન ઈદ પહેલા જ સ્ફોટક નિવેદન આપ્યું। કડીમાં સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં બોલવા ઉભા થયેલા નીતિન પટેલે કહ્યું કે મુસ્લિમોનું ભૂત ગમે ત્યારે ધૂણે છે। આઝાદી સમયે સિંધી સમાજ પર પાકિસ્તાન અને મુસ્લિમોએ અત્યાચાર કર્યાના દાવા સાથે પટેલે કહ્યું કે આપણે ભૂતકાળ ભૂલવાનો નથી। વધુમાં તેમણે કહ્યું કે મુસ્લિમોએ અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવી છે જોકે ધીમે ધીમે ઉત્તર પ્રદેશમાં યોગી કામ કરી રહ્યા છે અને એ બધું પાછું આવશે પણ આપણે જરૂર પડે સાથ આપવો પડશે। ભૂલી જવાનો પણ ભૂલી એ રીતે નહીં જવાનો કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો, મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી। હજુ પણ તમે જુઓ રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે। 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાનાર કોંગ્રેસના અધિવેશનને લઈને તૈયારીઓ તેજ। ગુજરાતમાં 64 વર્ષ પછી યોજાનાર ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી। રાષ્ટ્રીય અધિવેશનને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓ સક્રિય થઈ ગયા। 8 અને 9 એપ્રિલે યોજાનારા અધિવેશન અને CWC બેઠકને લઈને અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બેઠકનો ધમધમાટ શરૂ થયો। કોંગ્રેસ કાર્યાલય ખાતે અલગ અલગ કમિટી સભ્યોની બેઠક મળી। અધિવેશન અને CWC બેઠકને લઈને ચર્ચા કરવામાં આવી। મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છેલ્લે વર્ષ 1961માં ભાવનગરમાં મળ્યા પછી 64 વર્ષ પછી ગુજરાત કોંગ્રેસના યજમાન પદે રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે મળવાનું છે।
8 એપ્રિલે શાહીબાગમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને 9 એપ્રિલે રિવરફ્રન્ટ ખાતે અધિવેશન યોજાશે, જેને ધ્યાને રાખીને 18 જેટલી વિવિધ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું. ગુજરાત કોંગ્રેસમાં ઉત્સવ જેવો માહોલ છે. ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ અધિવેશનની કામગીરીમાં ઉત્સાહભેર જોડાયા છે. સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, નેતાઓ, પદાધિકારીઓ આવકારવા ગુજરાત કોંગ્રેસની તડામાર તૈયારીઓ છે. તો અધિવેશનમાં રાષ્ટ્રીય એજન્ડાઓની ચર્ચા થશે. રાષ્ટ્રીય અધિવેશન પૂરા થયા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસનો મોરચો સંભાળશે. ગુજરાત વિધાનસભાની વર્ષ 2027ની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવાના ઉદ્દેશ સાથે મોદી શાહને ટાર્ગેટ કરવાને બદલે ગુજરાત ભાજપના નેતાઓને ટાર્ગેટ બનાવીને આગામી 3 વર્ષનો એક્શન પ્લાન બનાવાશે. ગુજરાતમાં ઠેર ઠેર આગના તાંડવથી નાસભાગ. કચ્છના કંડલા પોર્ટમાં આગ ફાટી નીકળી હતી. કંડલા પોર્ટમાં કામ કરતી ક્રેનમાં આગ ભભૂકતા નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી ગઈ. જેટી નંબર 7માં ઉભેલી ક્રેનમાં આગ ભભૂકી હતી. અચાનક આગ લાગતા થોડા સમય દોડતા મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. આગના લીધે લાખોનું નુકસાન થયું છે. ફાયરની ટીમ પહોંચી હતી. પાણીનો મારો ચલાવી કંડલા પોર્ટના ફાયર બ્રિગેડને આગને કાબૂમાં લીધી. અરવલ્લીના મેઘરજ તાલુકા વિસ્તારના ડુંગર પર આગ લાગી હતી. ડેડુકી ગામે જંગલમાં ભીષણ આગથી વનરાજી બળીને ખાક થઈ ગઈ. સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધર્યા. આગ લાગવાનું કારણ અકબંધ છે. વડોદરાના સાવલીની મંજુસર જીઆઈડીસીમાં આગ લાગી હતી. કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જીઆઈડીસીમાં વહેલી સવારે અચાનક આગ લાગતા લોકો ડરી ગયા હતા. ટાઇલ્સનો પાવડર બનાવતી કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 4થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં કરી હતી. તો ભાવનગરના પાલીતાણાના ડુંગર પર આગ ફાટી નીકળી હતી. હસ્તગીરી ડુંગર પર આગ લાગતા વન વિભાગ દોડતું થયું હતું. હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1, શેડ્યુલ 2 સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે. આગ ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રસરી જવાને કારણે આગ ગામ તરફ આગળ ન વધે તે માટે પાલીતાણા ફાયરની ટીમ ગણધોલ ગામ નજીક સ્ટેન્ડ બાય રાખી હતી. આ તરફ સુરતના મેટ્રોના પિલ્લરમાં આગ લાગી હતી. વેલ્ડિંગની કામગીરી દરમિયાન મેટ્રોના પિલ્લરમાં આગ લાગી. ફાયર વિભાગને જાણ થતાં ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા. શહેરના રિંગ રોડ નજીક આગનો બનાવ બન્યો હતો. આ બાજુ વડોદરા તરસાલી નજીક હાઈવે પર ટ્રકમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. ડીઝલ ટેન્કમાં લીકેજ બાદ આગ લાગ્યાનું અનુમાન છે. આગ લાગતા આખી ટ્રક આગની ચપેટમાં આવી ગઈ હતી. આગે આખી ટ્રકને પોતાની ચપેટમાં લેતા આખી ટ્રક ભડકે બળતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા. ડ્રાઈવર ક્લીનર સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી ગયા. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આ તરફ સુરતમાં એટીએમ સળગી ગયું. રૂપિયા બળીને ખાક થયા હોવાની આશંકા. ભર બપોરે સુરતમાં એક એટીએમમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ઉધના ભાટિયાના વિસ્તારમાં આવેલા એટીએમમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી. આથી લોકો દોડધામ કરવા લાગ્યા. રોડ પર પણ ટ્રાફિક જામ સર્જાયો. આગ ખૂબ જ વિકરાળ હોવાથી આસપાસમાંથી લોકો દૂર ભાગવા લાગ્યા. મળતી માહિતી પ્રમાણે ગરમીના કારણે એટીએમના એસીમાં શોર્ટ સર્કિટ થયું હોવાથી આગ લાગ્યાનું અનુમાન છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો પણ શરૂ કરી દેવાયા. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ વિકરાળ આગમાં એટીએમ મશીનમાં રહેલા રૂપિયા બળીને ખાક થઈ ગયા. જો કે આ અંગે હજુ સત્તાવાર કોઈ માહિતી મળી નથી. આગ કાબૂમાં આવ્યા બાદ ખરા નુકસાનનો અંદાજ આવી શકે છે. તાપીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટથી મચી ગઈ નાસભાગ. 10થી વધુ મકાનોને નુકસાન. તાપીના વ્યારાના ખટાર ફળિયામાં બાંધકામ સાઇટ પાસેની ઝૂંપડપટ્ટી પર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે વિકરાળ આગ લાગી હતી. 4થી 5 ગેસના બાટલા ફાટતા નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ઝૂંપડપટ્ટીમાંથી લાગેલી આગને ગણતરીના સમયમાં ઉલવી નાખી હતી. ગેસના બાટલા બ્લાસ્ટ થવાને કારણે ત્યાં હાજર 10 જેટલા ઝૂંપડા બળીને ખાક થઈ ગયા. જોકે શ્રમિકો પોતાના કામ માટે ગયા હોવાને કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ શ્રમિકોનો તમામ સામાન બળી જવાથી નુકસાન થયું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો. આશરે 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો. જો કે આગ ઓલવ્યા બાદ ફાયર વિભાગને ઝૂંપડામાંથી 23થી 24 જેટલા રાંધણ ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા, જેના કારણે રાંધણ ગેસના સિલિન્ડરના કૌભાંડ વિશે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો માટે માઠા સમાચાર છે. 24 કલાકમાં આવી રહ્યું છે ફરીથી માવઠું. ગુજરાતમાં ફરી માવઠાની આગાહી. 2 દિવસ બાદ થશે કમોસમી વરસાદ. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. ભર ઉનાળે માવઠાની આગાહી. ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી થઈ છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. પવનની દિશા સતત બદલાઈ રહી છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં વધઘટની સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 31 માર્ચથી 2 એપ્રિલ સુધી માવઠાનો રાઉન્ડ. ગાજવીજ, તેજ પવન સાથે માવઠું થશે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના મતે તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે, પરંતુ મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ સક્રિય થયું છે, જેના કારણે 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદ થશે. 31 માર્ચે નર્મદા, તાપીમાં વરસાદની આગાહી. 1 એપ્રિલે વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવન સાથે વરસાદ તૂટી પડશે. 40 કિલોમીટરની ઝડપના પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે. 1 એપ્રિલે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. 2 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ભર ઉનાળે માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન ફૂંકાતો હોય ત્યારે ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ. વાસવડની સીમમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો. ગોંડલ તાલુકામાં દીપડાએ ડેરો જમાવ્યો છે, ત્યારે ગોંડલના વાસવડ સીમ વિસ્તારમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. દીપડાને પકડવામાં વન વિભાગની ટીમને સફળતા મળી. 15 માર્ચે વાસવડ ગામના સરપંચે લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ આરએફઓ દીપકસિંહ જાડેજાની સૂચનાથી ફોરેસ્ટ એચએમ જાડેજાની આગેવાની હેઠળ ફરી એક વખત કામગીરી શરૂ કરવામાં આવી, ટીમ બનાવવામાં આવી. વન વિભાગની ટીમે 15 દિવસ સુધી સતત ટ્રેકિંગ કર્યું. દીપડો વાસાવડ, લીલાખા, મેતા ખંભાળિયા અને કેશવાળા સીમ વિસ્તારમાં ફરતો હતો. વાસાવડની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું. રાત્રે શિકારી જ શિકાર બની ગયો. દીપડો પાંજરામાં પકડાયો. આ દીપડાએ લીલાખા ગામમાં એક બકરું, વાસાવડમાં ગાય અને મેતા ખંભાળિયામાં નીલગાયનું મારણ કર્યું હતું. દીપડો પકડાતા ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. દીપડાને જામવાળા સેન્ચ્યુરી મેડિકલ ટીમ દ્વારા તપાસીને માઇક્રોચિપ લગાવવામાં આવશે. ત્યારબાદ તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે. રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી ગઈ. રાજકોટવાસીઓ ગોંડલ ચોકડી પરના બ્રિજ પરથી નીકળતા સાચવીને નીકળજો, કેમ કે બ્રિજ બન્યાના થોડા જ વર્ષમાં લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી ગઈ છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા રહેતા બ્રિજ પર લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી જતા અકસ્માતની દહેશત ઊભી થઈ છે. તેમજ વાહન ચાલકો અથડાય નહીં તે માટે લાલ કપડું રાખવામાં આવ્યું હોવાનું વિડીયોમાં દર્શાવવામાં આવ્યું હતું. તેમજ વચ્ચે એટલી જગ્યા હતી કે નીચે ઉભેલા લોકો પણ જોવા મળતા હતા. આ જગ્યામાં કોઈ પણ વાહનના ટાયર ફસાઈ જાય તો મોટો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. કોઈ રાહદારી વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી ચૂક્યા છે, જેને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે નેશનલ હાઈવેના મેન્ટેનન્સ કરનાર કર્મચારીએ જણાવ્યું હતું કે આ બ્રિજમાંથી લોખંડના ગડરની રાત્રિના સમયે ચોરી થઈ જાય છે. વારંવાર આવી ચોરી થતી હોવાથી આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બેરિકેડ મૂકી રિપેરિંગ શરૂ કરી દેવામાં આવતા હાલ તો મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ વારંવાર થતી આવી ચોરી અટકાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે. બનાસકાંઠામાં એસટીની સવારી બની ધક્કા ગાડી. સલામત સવારી એસટી અમારી બનાસકાંઠામાં ધક્કા ગાડી બની ગઈ. હજુ તો 2 દિવસ પહેલા જ એસટી બસના ભાડામાં વધારો કરાયો ત્યારે જ ભાભર બસ સ્ટેન્ડમાં એસટી બસ ખોટવાઈ. બસ સ્ટેન્ડમાં જ બસ બંધ પડી જતા મુસાફરોને નીચે ઉતરીને બસને ધક્કા મારવા પડ્યા. બસ ચાલુ કરવા માટે મુસાફરો એક સાથે જોર લગા કે હૈસા કરીને બસને ધક્કા માર્યા. કાળઝાળ ગરમીમાં મુસાફરો પાસે ધક્કા મરાવતા લોકોમાં રોષ ફેલાયો, કેમ કે એક બાજુ બસના ભાડામાં વધારો કરવામાં આવે છે અને બીજી તરફ કડધજ બસમાં લોકોને સવારી કરવા મજબૂર બનવું પડે છે, ત્યારે નવી બસ મૂકવા માંગ ઉઠી છે.